ભાદરવામાં ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો આવશે ગંભીર પરિણામ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. મિત્રો, આજે આપણે જોવાના છે ભાદરવા માસમાં રવિવાર અને પૂનમનું મહત્વ અને આ દિવસે કયા એવા ઉપાય કરવા જોઈએ કે જેથી તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે. મિત્રો, દરેક વ્યક્તિને પૈસાની આર્થિક તંગી હોય છે અને આ આર્થિક તંગી દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા ઉપાયો આપવામાં આવેલ છે. જો આપણે પણ આ વિડીયોમાં જણાવવામાં આવે તે મુજબ આ ઉપાયો કરીએ તો આપણા જીવનમાંથી પણ પૈસાની આર્થિક તંગી અંગેના જે અવરોધ છે દૂર થઈ શકે છે. તેના માટે મિત્રો, અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, શેર કરી અને લાઈક કરવા વિનંતી. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ વિગતવાર ભાદરવા માસના રવિવાર અને પૂનમના દિવસે કરવામાં આવતા એવા સફળ ઉપાયો કે જેનાથી આપણા જીવનની તકદીર બદલી શકે છે. મિત્રો, આપ જાણો છો એ મુજબ આ ખૂબ જ મહત્વનો અને ખૂબ જ ફળદાયી માસ કહેવામાં આવે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં શ્રાવણની જેમ ભાદરવા મહિનાનું પણ વિશેષ મહત્વ છે. જેવી રીતે શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્વ છે, તે રીતે ભાદરવા મહિનામાં રવિવારનું ખાસ મહત્વ હોય છે. પૂરા ભાદરવા મહિના દરમિયાન રવિવારે સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તજનોને વિશેષ ફળ મળે છે. રવિવારે સૂર્ય પોતાની સૌથી વધારે ઉર્જા માટે હોય છે. શાસ્ત્રો પ્રમાણે જાતકની કુંડળીમાં સૂર્યની સ્થિતિ ઠીક ના હોય તો તેને સમાજમાં માન અને સન્માન મળતું નથી, જેને લઈને તેને જીવનભરમાં દુઃખથી પીડાવવું પડે છે. તેને જીવનમાં સુખ શાંતિ મળતી નથી. મિત્રો, આના માટે આજે આપણે જોવાના છીએ એ ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ, સંપત્તિ અને માન સન્માન જળવાયેલ રહે છે. અને આમ નથી થતું તેની પાછળ ઘણા કારણો હોય છે. તે આપણે હવે જોઈએ. આ જ કારણ છે કે રવિવારે કેટલાક ખાસ કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ભાદરવાના રવિવારે તો આ કામ બિલકુલ ના કરવું જોઈએ. આ કાર્યો કરવાથી સૂર્યગ્રહના ખરાબ પ્રભાવનો સામનો કરવો પડે છે. એટલા માટે રવિવારના દિવસે કેટલીક બાબતો એવી છે જેનું ધ્યાન રાખવાથી સૂર્યદેવની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે. રવિવારે સવારે સૂર્યાસ્ત પહેલાં મીઠાનો ઉપયોગ ન કરો. આમ કરવું તે અશુભ ગણાય છે. એવું પણ કહેવાય છે કે રવિવારે રાત પડે તે પહેલાં કોઈ પણ એવા સંબંધો ન બાંધવા જોઈએ. કોઈ પણ વ્યક્તિને આ દિવસે નોનવેજ ફૂડથી દૂર રહેવું જોઈએ. સામાન્ય રીતે લોકો હેર કટિંગ કરાવવા માટે રવિવારને પસંદ કરે છે, પરંતુ એવી માન્યતા છે કે રવિવારે હેર કટ કરાવવાથી નુકસાન થાય છે. આ ઉપરાંત આ દિવસે વાળમાં તેલ પણ ના નાખવું જોઈએ. રવિવારે બની શકે તો લાંબુ તેમજ બનેલા વાસણો ખરીદવાથી અને વેચવાથી બસો. મિત્રો, તે દરમિયાન પણ ઘણી બધી એવા નિયમો છે જેનું પાલન કરવું આપણે ખૂબ જ જરૂરી છે. અને જો આ પાલન ન કરીએ તો તેની અસરના લીધે આપણા જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ આવતી નથી. અને આજના સમયમાં મોટા ભાગના લોકો અંધશ્રદ્ધાઓને માની અને આ પ્રકારના કોઈ પણ ઉપાયો ન કરતા હોવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિને ક્યારેય પણ પામતા નથી. મિત્રો, આ દિવસે વાદળી, કાળા અને ગ્રે કલરના કપડાં ના પહેરો. શક્ય હોય તો જૂતા પહેરવાનું ટાળવું
જો આ તમામ બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારે ક્યારેય પણ સૂર્યગ્રહની ખરાબ દ્રષ્ટિનો સામનો નહીં કરવો પડે. સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા ઉપર રહેશે. મિત્રો, હવે આપણે જોવાના છીએ કે ભાદરવા માસની પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને દેવી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થાય અને આપણા ઘરમાં માટે લક્ષ્મીજીનો કાયમ માટે વાસ રહે, એટલે કે હંમેશને માટે પૈસાની તિજોરી છલકાયેલી રહે. તેના માટે આ ઉપાય કરશો તો લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશને માટે મળતા રહેશે. ભાદરવા મહિનામાં પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની ઉપાસના કરનારા અને ઉપવાસ રાખનારાઓની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે. ભાદરવા મહિનામાં આવતી પૂર્ણિમાને ભાદ્રપદ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ મહિનાની પૂર્ણિમાની તારીખથી શ્રાદ્ધ શરૂ થાય છે. આજે જે ભાદરવા માસની ભાદ્રપદ પૂર્ણિમા હોય છે, આ દિવસે ચંદ્ર 16 કળાએથી ખીલેલો હોય છે. આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે અને ભગવાન સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે. મિત્રો, આપણી ચેનલના દરેક માસ અને દરેક તહેવારને લગતા તમામ પ્રકારના વાસ્તુ ઉપાયોનો વિડીયો મૂકવામાં આવે છે, જેથી વિડીયોને અંત સુધી જોવાથી સારી રીતે ઉપાય કરી શકો અને તેમનું ફળ તમને શુભ ફળ મેળવી શકો છો. તો આ પૂર્ણિમાના દિવસે પણ ઘણા બધા ખાસ ઉપાયો છે કે જે જણાવવાના છે આપણે, એટલા માટે આ વિડીયોને તમે અંત સુધી જોવા વિનંતી. ચલો તો હવે આપણે આગળ જાણીએ કે પૂર્ણિમા કયા દિવસે છે અને કયા પ્રકારના ઉપાયો ખૂબ જ ફળદાયી નીકળે છે. પૂર્ણિમાનો દિવસ સવારે 5:30થી શરૂ થશે અને 21 સપ્ટેમ્બર 2021ના રોજ 5:06:24 સમાપ્ત થશે. ભાદરવા મહિનામાં પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું એ ખૂબ જ શુભ છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની ઉપાસના કરનારા અને ઉપવાસ રાખનારાઓની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી તમારા ઘરની તમામ સમસ્યાઓ દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સવારે પીપળાના ઝાડ પર ધૂપ, દીવો અને ફૂલો અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. જો તમે નાણાકીય સમસ્યાઓથી પરેશાન છો તો પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયના દિવસે કાચું દૂધ, ચોખા, ખાંડ મિક્સ કરો અને ઓમ શ્રમ સ્ત્રીમ સાહા ચંદ્રમસે નમઃ મંત્રનો જાપ કરતી વખતે અર્ઘ્ય અર્પણ કરો. આ ઉપાય કરવાથી નોકરી અને ધંધામાં પ્રગતિ થશે. આ સિવાય જો દંપતી એક સાથે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે તો બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ભદ્રા પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીજીની મૂર્તિ અથવા ચિત્રની સામે 11 કોડીઓ પર હળદરનો લેપ લગાવી દેવી લક્ષ્મીને તે અર્પણ કરો. આ પછી કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવો. આ અલમારીમાંથી રાખવાથી ધનમાં વધારો થશે. મિત્રો, પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને અત્તર સુગંધિત ચંદન અર્પણ કરો. આ દિવસે ધંધાના સ્થળે યંત્રની સ્થાપના કરવી એ શુભ છે.
આ દિવસે દૂધ, સફેદ મીઠાઈ, ચાંદી અને સફેદ કપડાં જેવી સફેદ રંગની વસ્તુઓનું દાન કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની ઉપાસના કરનારા અને ઉપવાસ રાખનારાઓની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. જય મા લક્ષ્મી મિત્રો. હર હર મહાદેવ.